કેમ છો મિત્રો? હું છું ધ્રુવેશ પંચાલ અને આજથી આપણે કાલી લિનક્સના અલગ અલગ ટૂલ્સ વિશે શીખીશું. આજનું આપણું સૌથી પહેલું ટૂલ છે સબલિસ્ટર. સબલિસ્ટરનો ઉપયોગ થાય છે સબડોમેન એન્યુમરેશન કરવા માટે કે સબડોમેન ફાઇન્ડ કરવા માટે. તો વોટ ઇઝ સબડોમેન? સબડોમેન એટલે શું છે? તો સબડોમેનમાં જો તમને ખબર ન હોય કે સબડોમેન એટલે શું છે તો તેના માટે સૌપ્રથમ URL બાયફર્ગેશન એટલે શું તેનો વિડીયો મેં મૂકેલો છે, તો તમે તે પહેલાં જુઓ તો તમને ખબર પડે કે સબડોમેન એટલે શું, ડોમેન એટલે શું, ટોપ લેવલ ડોમેન એટલે શું, જેથી તમને વધારે ખબર પડે. આ વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ સબલિસ્ટર ટૂલ. તો ચાલો આપણે કાલી લિનક્સની સ્ક્રીન ઉપર મળીએ. તો આ છે આપણી કાલી લિનક્સની સ્ક્રીન. સૌ પ્રથમ આપણે લોગિન કરી દઈએ. અને આ ટૂલ આપણે ટર્મિનલમાં રન કરવાનું છે. આ CLI બેઝ છે એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. આપણે ટર્મિનલ ઓપન કરીશું. sudo su કમાન્ડ વડે આપણે રૂટ યુઝર લઈશું એટલે કે રૂટ યુઝરના પ્રિવિલેજીસ. રૂટ યુઝરના પ્રિવિલેજીસથી તે ફાયદો થાય છે આપણને કે આપણે રૂટ યુઝર લીધેલું હોય તો વારે વારે આપણે sudo કમાન્ડ એટલે કે કમાન્ડની આગળ sudo લખવાની જરૂર પડતી નથી. હવે આપણે પહેલાં અપડેટ અને અપગ્રેડ કરી દઈએ. ક્યારે પણ આપણે કંઈ પણ ટાસ્ક પરફોર્મ કરતા હોય તો આપણે apt-get update and then એટલે કે આપણે બીજો કમાન્ડ એક જ કમાન્ડમાં મર્જ કરી દઈએ, get upgrade and then apt-get dist upgrade -y અને આ કમાન્ડમાં પણ -y. હવે આ કમાન્ડ તમને સમજાવી દઉં કે કમાન્ડ શું છે. તો આ અપડેટ કરે છે એન્ડ એન્ડ એટલા માટે છે કે એક કમાન્ડ પછી આ કમાન્ડ પતે તો આ કમાન્ડ સ્ટાર્ટ થઈ જાય, એટલે કે બીજો કમાન્ડ રન કરવા માટે વચ્ચે આપણે એન્ડ એન્ડ મૂકવું પડે. એટલે બીજો કમાન્ડ છે અપગ્રેડ કરે છે અને આ ડિસ્ટ્રીબ્યુશન અપગ્રેડ કરે છે. -y એટલા માટે આપણે મૂકેલું છે -y કે -y એટલે કે જ્યારે પણ આપણે આ કમાન્ડ રન કરીશું તો ઘણી બધી વખત આપણને યસ એવું પૂછવામાં આવશે. તો આપણે વારે વારે y લખવાની જરૂર ના પડે તેના માટે આપણે કમાન્ડમાં -y આપણે લખી દઈએ છીએ, જેથી આપણે વારે વારે y કરીને એન્ટર કરવાની જરૂર ના પડે. તો ઓટોમેટિકલી y ની વેલ્યુ લઈને તે આગળ વધશે. તો આપણે અપડેટને અપગ્રેડ કરી દીધું છે. તો હવે આપણે સૌ પ્રથમ તેની ઓફિશિયલ જે પેજ છે સબલિસ્ટરનું GitHub પર તે આપણે ઓપન કરીએ. તો સબલિસ્ટર ઇન્સ્ટોલ કરવા માટે સૌ પ્રથમ સબલિસ્ટર લખવામાં આવે છે કે આપણે લખીએ સબલિસ્ટર અને એન્ટર. અહીંયા ઓલરેડી ઇન્સ્ટોલ છે એટલે આ રીતનું સબલિસ્ટર લખેલું આવ્યું. પણ જો આપણે ઇન્સ્ટોલ ન હોય તો આપણને પૂછવામાં આવે કે તમારે ઇન્સ્ટોલ કરવું છે તો y દબાવીને એન્ટર કરો, જો નથી કરવું તો નો. ઓકે, તો આપણે તેના વડે પણ આપણે ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. બીજો એક કમાન્ડ છે apt-get install સબલિસ્ટર. તમે આ કમાન્ડથી પણ ઇન્સ્ટોલ કરી શકો છો. આપણે ઓલરેડી ઇન્સ્ટોલ કરેલું છે. હવે આપણે જે આપ જોઈએ તો તેની બીજી પણ એક રીત છે કે આ જે પાયથનની ફાઇલ્સ છે સબલિસ્ટરની પાયથનની ફાઇલ આ પાયથનમાં બનેલું છે. તો તેના માટેની આ જે બધી ફાઇલ્સ છે તેને આપણે ડાઉનલોડ કરવા માટે પણ અહીંયા એક કમાન્ડ આપેલો છે git clone કરીને. git clone એ કમાન્ડ છે જેના વડે આપણે જે કંઈ પણ રિપોઝિટરી GitHub પર અવેલેબલ હોય તેને આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. તો આ કમાન્ડથી પણ આપણે કરી શકીએ છીએ. પછી આ વિન્ડોઝની અંદર ઇન્સ્ટોલ કરવાનો કમાન્ડ છે. આ છે લિનક્સની અંદર ઇન્સ્ટોલેશનનો કમાન્ડ. બીજી બધી જે રિક્વેસ્ટને જે કંઈ બી બીજી ડિપેન્ડન્સીસની જરૂર પડે રિક્વેસ્ટને તેના કમાન્ડ્સ આપેલા છે. હવે મેઇન આપણે મૂવ થઈ જઈએ યુસેજ ઉપર. તો આ બધા અલગ અલગ તેના ઓપ્શન્સ છે જેનો આપણે યુઝ કરી શકીએ છીએ. તે આપણે હવે પ્રેક્ટિકલ જોઈએ. તો આપણે કાલી લિનક્સમાં હવે આપણે ટર્મિનલ પર વાપસ આવી જઈએ. તો સૌથી પહેલાં Ctrl-L. હવે સૌ પ્રથમ આપણે પ્રેફરન્સમાં જઈને કલર સ્કીમમાં ગ્રીન ઓન બ્લેક કરી દઈએ એટલે આપણને હેકર જેવી ફિલિંગ આવે, ગ્રીન સ્ક્રીન. હવે સૌ પ્રથમ આપણે કમાન્ડ લખીશું સબલિસ્ટર -h
કોઈ પણ કમાન્ડ આપણને ખબર ન પડતો હોય કે તેને કેવી રીતના યુઝ કરવું છે તે ખ્યાલ ના હોય આપણને, તો સબલિસ્ટર એટલે કે કોઈ પણ ટૂલનું નામ પછી -h કાં તો -help આ લખીને આપણે એન્ટર કરીએ તો તેને કેવી રીતના યુઝ કરવાનું છે ને તેના બધા જ ઓપ્શન આવી જશે. હવે આપણે -h લખ્યો તેના બદલે આપણે -help પણ કરી શકીએ છીએ. સબલિસ્ટર -help તો તમે જોઈ શકો છો કે સેમ રિઝલ્ટ મળ્યું આપણને, બરોબર છે. તો આના પર જેમ કે ડોમેન માટે -d છે કાં તો -domain છે, બ્રુટ ફોર્સ માટે -b છે, સ્પેસિફિક પોર્ટ પર આપણે સબડોમેન ફાઇન્ડ આઉટ કરવા હોય તો -p છે, વર્બોસ એટલે કે વર્બોસિટી જે કંઈ પણ બેકગ્રાઉન્ડમાં વર્ક થઈ રહ્યું છે તે પણ આપણને દેખાય તે પ્રિન્ટ થાય તેના માટે નો ઉપયોગ થાય છે. પછી -t એટલે કે થ્રેડ્સ કે આપણે કેટલી સ્પીડમાં કામ કરવું છે એટલે કે સ્પીડી આપણને રિઝલ્ટ જોઈતું હોય તો -t નો ઉપયોગ થાય. પછી -e એટલે કે એન્જિન એટલે સર્ચ એન્જિન કે આપણે કોઈ સ્પેસિફિક સર્ચ એન્જિનની અંદર સર્ચ કરવું હોય તો -e. પછી -o આઉટપુટ જોઈતો હોય તો -o. પછી આપણે નો કલર કે આઉટપુટ વિથઆઉટ કલર એટલે કે તેના ડિફોલ્ટ ફોર્મેટમાં આપણે જોઈતું હોય તો -n. તો હવે આપણે કમાન્ડને રન કરીએ કે કેવી રીતના આપણે યુઝ કરવું છે. તો સૌથી પહેલાં આપણે સ્ક્રીનને ક્લિયર કરીએ તેના માટે Ctrl-L દબાવીએ. હવે આપણે લખીએ સબલિસ્ટર -d અને google.com અને એન્ટર કરીએ. તો તમે અહીં જોઈ શકો ઘણા બધા મલ્ટિપલ સર્ચ એન્જિન છે. બેડુ, યાહૂ, ગૂગલ, બિંગ, આસ્ક, નેટક્રાફ્ટ, DNS ડમ્પસ્ટર, વાયરસ ટોટલ, થ્રેડ ક્રાઉડ, SSL સર્ટિફિકેટ્સ, પેસિવ DNS. બીજું એક DNS ડમ્પસ્ટર કરીને પણ છે, તેમાં અત્યારે કોઈ એરર ચાલી રહી છે. બીજું છે વાયરસ ટોટલ, તેના પર પણ એરર ચાલી રહી છે. તો તમે જોઈ શકો છો આપણને 97 રિઝલ્ટ મળ્યા. તો આ છે ગૂગલના બધા સર્ચ થાય તેવા સબડોમેન. હવે આપણે બીજો ઓપ્શન જોઈએ કે આ જે રિઝલ્ટ છે તે આપણને ડાયરેક્ટલી રિઝલ્ટ જોવા મળ્યું. તમે જુઓ કે જ્યારે કમાન્ડ કે આ ટૂલ રન થયું એટલે ડાયરેક્ટલી આપણને રિઝલ્ટ મળી ગયું, પણ બેકગ્રાઉન્ડમાં જે પણ પ્રોસેસ થાય છે તે આપણે પ્રોસેસ પણ જોવી હોય તો તેના માટે મેં તમને કહ્યું વર્બોઝ ઓપ્શનનો ઉપયોગ થાય છે. તો તેના માટે છે સબલિસ્ટર -d google.com -v વર્બોઝ કરીને આપણે એન્ટર કરીએ. આમાં પણ ડાયરેક્ટ રિઝલ્ટ મળ્યા, પણ આપણને એવું લાગે છે બેકગ્રાઉન્ડમાં પ્રોસેસ થઈ તે પણ અહીંયા બતાવી તમે જોઈ શકો છો. હવે આપણે આ SSL સર્ટિફિકેટ્સના જે કંઈ પણ API છે તેને કોલ કરીને આપણને ડિટેલ્સ મળી. હવે આપણે આ રિઝલ્ટને સેવ કરવું છે કોઈ ફાઇલની અંદર, તો તેના માટે પણ ઓપ્શન છે. હા, બિલકુલ છે. તો તેના માટે આપણે સબલિસ્ટર -d google.com -v આપણે રાખીએ એટલે આપણે જોઈ શકીએ. -o કરીએ અને આપણે અહીંયા google 123.txt google123.txt ફાઇલ સેવ થઈ જાય તો આપણે કરીએ એન્ટર. તો આમાં જે કંઈ પણ રિઝલ્ટ આવશે તે આપણે કોઈ ફાઇલની અંદર સેવ કરી શકીએ છીએ. તો અત્યારે તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડની પ્રોસેસ થઈ ગઈ છે, આપણને રિઝલ્ટ પણ દેખાઈ ગયું છે. હવે આપણે ls કરીએ. યસ, તમે જોઈ શકો છો કે google123.txt નામની ફાઇલ ઓલરેડી સેવ છે. હવે તેને ટર્મિનલની અંદર ઓપન કરવા માટે કમાન્ડ છે cat કમાન્ડ વડે આપણે કોઈ પણ txt ફાઇલ કે કોઈ પણ ફાઇલને આપણે ટર્મિનલમાં જોઈ શકીએ છીએ. 123.txt અને એન્ટર. તો તમે જોઈ શકો છો આ ફાઇલની અંદર પણ સેમ રિઝલ્ટ છે. હવે આપણે CSV ફાઇલની અંદર તેને સેવ કરવું હોય તો તેના માટેનો કમાન્ડ છે સબલિસ્ટર -d google.com -v verbose -o આઉટપુટ અને google123.csv ને એન્ટર કરીએ.
તો તમે જોઈ શકો છો રિઝલ્ટ આપણને મળી ગયું છે. તો તેની ફાઇલ સેવ થઈ ગઈ છે. યસ, google123.csv અહીંયા પણ સેવ થઈ ગઈ છે. તો તેને પણ આપણે ઓપન કરીએ, કેટ google123.csv અને એન્ટર. તો સેમ ફાઇલ આપણને અહીંયા પણ જોવા મળે છે. હવે એમ માની લો તમે કે હવે આ રિઝલ્ટની સ્પીડ વધારવી છે. તો આપણે કેવી રીતના વધારી શકીએ? તો તેના માટે છે સબલિસ્ટર -d google.com-v-t t એટલે થ્રેડ્સ. પહેલા આપણે 100 કરીએ. થ્રેડ એટલે કે કેટલાય સ્પીડમાં આપણે વર્ક કરી શકીએ. ડિફોલ્ટ જે થ્રેડ છે તેના 10 સેન્ડ થાય છે અને આપણે 100 કર્યા તો અહીં આપણને રિઝલ્ટ મળી ગયું. હવે આપણે સેમ કમાન્ડમાં ખાલી ચાલો 5 જ કરી દઈએ તો જોઈએ આપણને વાર લાગે છે કે કેમ. તો તે પણ આવી ગયું. 97 છે એટલે આપણને એટલું ડિફરન્સ નથી ખબર પડતી, પણ એકચ્યુઅલી તે થ્રેડ વર્ક કરતું હોય છે. જે લાર્જ એન્ટરપ્રાઇઝીસ હોય છે, જેના બહુ જ બધા સબડોમેનને તેનું લિસ્ટ હોય તો તેમાં વાર લાગી શકે છે. તો તેમાં આપણે આ કમાન્ડનો યુઝ કરી શકીએ છીએ. હવે માની લો કે આપણે બ્રુટ ફોર્સ અટેક કરવો છે. વોટ ઇઝ બ્રુટ ફોર્સ? બ્રુટ ફોર્સ એટલે કે આપણે જેટલા પણ પોસિબલ કોમ્બિનેશન્સ છે, જેટલા પણ અગર આપણે વર્ડ લિસ્ટ આપીએ તો વર્ડ લિસ્ટની અંદર જે શબ્દો છે તે, અને આપણે વર્ડ લિસ્ટ ના આપીએ તો જેટલા પણ કોમ્બિનેશન્સ છે તે દરેકનો ઉપયોગ થઈને હિટ થાય, એટલે કે ચેક થાય કે તે નામનું સબડોમેન છે કે કેમ. તો તેના માટેનો કમાન્ડ છે સબલિસ્ટર -d google.com-v for verbose અને -b એટલે કે બ્રુટ ફોર્સ કરવા માટે. અને હવે કરીએ આપણે એન્ટર. તમે જોઈ શકો છો કે હવે સબબ્રુટ વડે બ્રુટ ફોર્સ ચાલુ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આ બ્રુટ ફોર્સ ચાલુ થઈ ગયું છે. હવે બની શકે કે આની અંદર ઘણા બધા સબડોમેન આપણને મળી પણ જાય, બની શકે કે ન પણ મળે, એટલે કે આ ચેક થઈ રહ્યું છે. એટલે ફાઇનલ રિઝલ્ટની અંદર આપણને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે કેટલા ડોમેન છે કે કેમ. અને આ લિસ્ટમાં ઘણી વાર પણ લાગી શકે છે. એટલે અત્યારે હું કમાન્ડને ટર્મિનેટ કરું છું, એટલે કે Ctrl+C કરીને બંધ કરું છું. Ctrl+C. ઓકે, તો આ રીતના આપણે બ્રુટ ફોર્સ પણ કરી શકીએ છીએ. હવે માની લો કે આપણે કોઈ પર્ટિક્યુલર સર્ચ એન્જિનથી કરવું છે. સર્ચ એન્જિનથી એટલે કે આપણે ખાલી, તમે શરૂઆતમાં જોયું કે સબલિસ્ટરની અંદર બૈડુ હતું, યાહુ હતું, ગૂગલ હતું, તો આવા ઘણા બધા સર્ચ એન્જિન હતા. પણ આપણે પર્ટિક્યુલર કોઈ એક સર્ચ એન્જિનનો ઉપયોગ કરીને ફાઇન્ડ આઉટ કરવું છે તો તેના માટેનું આપણે કમાન્ડ જોઈએ. તો સબલિસ્ટર -d google.com-v for verbose અને -e ઓપ્શનનો ઉપયોગ થાય છે એન્જિન માટે, એટલે કે સર્ચ એન્જિન માટે. હવે આપણે ખાલી ગૂગલ સર્ચ એન્જિનનો ઉપયોગ કરીએ છીએ તેના જ સબડોમેન ફાઇન્ડ આઉટ કરવા માટે. એન્ટર. ઓકે, આપણી રિક્વેસ્ટને બ્લોક કરે છે. આપણે અગેન ટ્રાય કરીએ. ઓકે, આપણે ગૂગલના બદલે આપણે બીજું ડોમેન લઈ લઈએ, જેમ કે વલ્નવેબ. આ એક વલ્નરેબલ વેબસાઇટ છે કે જેના પર આપણે ટાસ્ક પરફોર્મ કરી શકીએ, કે આપણી સ્કિલને આપણે શીખી શકીએ હોપફુલી. ઓકે, તો ગૂગલના સર્ચ એન્જિનમાં જ પ્રોબ્લેમ આવે છે. આપણે યાહુ કરી જોઈએ. ઓકે, સર્ચિંગ નાવ ઇન યાહુ, વર્બોસિટી ઇઝ એનેબલ. ઓકે, આમાં પણ ન આવ્યું. આપણે એક કામ કરીએ, ઓલ કરીને ટ્રાય કરીએ, કે જેટલા પણ સર્ચ એન્જિન છે તે દરેકનો ઉપયોગ કરીને તે ચેક કરે. ઓલ વર્બોસિટી ઇઝ એન્યુમરેટિંગ નો વલ્નર.
ઓકે, તો ધેર ઇઝ સમથિંગ ગોઝ રોંગ, કંઈક એને પ્રોબ્લેમ આવી રહ્યો છે. 1 મિનિટ, આપણે વર્બોસ નીકાળી દઈએ. ઓકે, ઓલના બદલે આપણે બિંગ પણ ટ્રાય કરીએ. ઓકે, તો ઘણી વખત એવું બની શકે કે કોઈ ઓપ્શન વર્ક ન પણ કરે, તો અત્યારે આ ઓપ્શનનો યુઝ આપણે નથી કરી શકતા, કંઈક એમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે. તો આપણે આ રીતના કરી શકીએ છીએ. અગર માની લો કે તમારે એક કરતાં વધારે સર્ચ એન્જિનનો ઉપયોગ કરવો છે, જેમ કે ગૂગલ છે, પછી યાહૂ કરવું છે, બિંગ કરવું છે, તો તમે આ રીતના એક સાથે પણ કરી શકો છો. આપણે એન્ટર કરીએ. ઓકે, તો આ રીતના તેટલા જ આપણે જે પણ ઓપ્શનમાં આપ્યા હશે તેટલા જ સર્ચ એન્જિનનો ઉપયોગ થઈને આપણને સબડોમેન મળશે. તો આ રીતના આપણે સબલિસ્ટરનો યુઝ કરી શકીએ છીએ.